આજના આધુનિક યુગમાં વડિયાના એક યુવાનની વૈદિક અને શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા। આ વિધિ 4 થી 5 કલાક ચાલી। આજના ડિજિટલ યુગમાં લગ્ન પ્રસંગો ફટાકડા થઈ જવા લાગ્યા છે, ત્યારે લગ્ન વિધિ તો ફક્ત અડધો-પોણો કલાકની જ અને ડિસ્કો ડાન્સ ડીજે જોવા વધુ મળે છે। ત્યારે વડિયાના એક યુવાને વૈદિક અને શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા, જે લગ્ન વિધિ 4 થી 5 કલાક ચાલી। આ લગ્ન વિધિમાં ખાસ તો સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ જોવા મળી, તેમજ દુલ્હા દુલ્હન અરણી મંથન કે જે વરરાજા અને દુલ્હન મળી અગ્નિ પ્રગટ કરે અને એ અગ્નિથી હોમ કરી અને મંગળ ફેરા કર્યા, તેમજ સંપૂર્ણ સપ્તબંધી વાંચવામાં આવી। આ યુગલ વરરાજા હર્ષદીપભાઈ અને જામકા નિવાસી ધારાબેન લગ્ન ગ્રંથિ જોડાયા। આવા લગ્ન ક્યારેક જ જોવા મળતા હોય છે, કેમ કે લોકોને સમય નથી અને લગ્નમાં રોકાવાનો પણ સમય નથી। તો જોઈએ વૈદિક પરંપરાથી યોજાયેલ લગ્ન અને જાણીએ કે વૈદિક લગ્ન કઈ રીતે થતા। આ સમગ્ર લગ્ન વિધિ સાંદીપની વિદ્યાનિકેતનના શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ રાજુ કારિયા, વડિયા। સર, આપની ઓળખ અને આ વૈદિક લગ્ન વિશે થોડી માહિતગાર કરો ને। મારું નામ હર્ષદીપ ભટ્ટ છે। હું મારો અભ્યાસ સાંદીપની વિદ્યાનિકેતન પૂજ્ય રમેશભાઈ ઓઝાજી કે જે પોરબંદરમાં સ્થાપિત છે તે સંસ્થામાં અભ્યાસ છે। 8 વર્ષનો અભ્યાસ વૈદિક પરંપરાથી અમે કરેલો છે। તો આજે જે વિવાહનું જે કાર્યક્રમ યોજાયો, જે વિવાહ થયા એ સંપૂર્ણ શાસ્ત્રીય રીતે બ્રહ્મ નિત્ય કર્મ સમુચ્ચય નામના ગ્રંથમાંથી સંપૂર્ણ કરવામાં આવ્યા છે, કે જેમાં કુશકંડિકા દાદા તમે આજે શાસ્ત્રોક્ત વિધિથી અને સંસ્કૃત કે જે કહેવાય સંપૂર્ણ દેશી લગ્ન કર્યા, તે બાબતે શું કહેશો? વર્ણાનામ અર્થસંગાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો શ્રી હરયે નમઃ। પૂજ્ય ગુરુદેવ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનું વિદ્યાપીઠ પોરબંદર ખાતે સાંદીપની વિદ્યાનિકેતન, એમની અંદર બાબરેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયની અંદર બધા જ ગુરુજનો પાસે અભ્યાસ કર્યા પછી અને સાથે સાથે વેદનારાયણની અનુકંપાથી અંતરથી એવું થયું કે ભાઈ વર્તમાન સમયની જે પ્રણાલીઓ છે એમાં આપણી લુપ્ત થતી સંસ્કૃતિઓને જાળવવા માટે કંઈક પરિવર્તન લાવી અને જાગૃતિ તરફ પહેલાં આપણે જઈએ અને એમાંથી કદાચ જો લોકો અનુકરણ કરી અને કંઈ સારું શીખી શકે તો આપણને એક જ્યોત પ્રગટાવવાનું પુણ્ય મળે। તો એટલા માટે થઈ અને એવો પ્રયાસ કર્યો છે કે ભાઈ બ્રહ્મકર્મ નિત્ય સમુચ્ચયની અંદર જે વિધિ વિધાનો 16 સંસ્કારના આપેલા છે એ